सुन ले बेटा पाकिस्तान बाप है तेरा हिंदुस्तान। આ નારા કોઈ સરહદ પર નહીં પરંતુ ગુજરાતમાં સૌથી વધુ સૈનિકો ધરાવતા વિજયનગર વિસ્તારના છે। અહીંયા આજે 1965, 1971 તેમજ 1999ના યુદ્ધમાં ભાગીદાર બનેલા સૈનિકો એક બેઠક બોલાવી, જ્યાં તમામ સૈનિકોએ એકરૂપ થઈને કોઈપણ સરહદે કોઈપણ જગ્યાએ કોઈપણ લડાઈ લડવાની સહમતિ આપી છે। તેમજ સરકાર પાસે રાષ્ટ્રની સેવાની સલામતી માંગી છે। સાબરકાંઠાના વિજયનગર વિસ્તારમાં 1200થી વધારે સૈનિકો આજે પણ દેશની વિવિધ સરહદો પર પોતાની ફરજ અદા કરી રહ્યા છે। ભારત પાકિસ્તાન વચ્ચે થયેલા અત્યાર સુધીના 3 યુદ્ધમાં કેટલાય સૈનિકો ભાગ લઈ ચૂક્યા છે। સાથોસાથ યુદ્ધ દરમિયાન કેટલી મહિલાઓ વિધવા થઈ ચૂકી છે, જેમાં ફરી એકવાર સાબરકાંઠાના સરહદીથી સૈનિકો રણકાર કર્યો છે। નિવૃત્ત સૈનિકો સહિત શહીદ થયેલા સૈનિકોના પરિવારજનો એક બેઠક બોલાવી, જે બેઠકમાં આવનારા સમયમાં કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સરકારની સહમતિની રાહ જોવાઈ રહી છે। હાલ તબક્કે સૈનિકોને જુમજુસ્સો અને ઉત્સાહ ટોચ પર છે, ત્યારે સાબરકાંઠાના વિજયનગરમાં થયેલી સૈનિકોની બેઠકમાં એક મત થઈ નિર્ણય છે કે સરકાર આદેશ આપે તો આવનાર સમયમાં કોઈપણ સરહદે કોઈપણ સેવા માટે તમામ નિવૃત્ત સૈનિકો ખડે પગે હાજર રહેશે। મારું નામ છે બચ્ચુભાઈ આર બરંડા, ગામ વીરપુર, તાલુકો વિજયનગર, જિલ્લો સાબરકાંઠા, ગુજરાત। હું 1969માં ભરતી થયો અને અમારી ટ્રેનિંગ લશ્કરની ચાલુ કરી। અમે બુંદી કોટામાં, રાજસ્થાન બુંદી કોટામાં ટ્રેનિંગ કરતા હતા અને ટ્રેનિંગ પૂરી થઈ ગઈ ત્યાંથી અમે અમારે ઘેર રજા ઉપર આપી ત્યાર પછી અમે આર્મીના કસમ ખાધા અને કસમ ખાધા પછી લડાઈની સળવળ થઈ એટલે અમે સીધા બાગડોગરા દિવાળી મનાવી અને બાગડોગરામાં દિવાળી મનાવી અને સીધા અમે હિલ્લી સેક્ટર જય બાંગ્લાદેશ પૂર્વ પાકિસ્તાનના બોર્ડર ઉપર પહોંચી ગયા અને ત્યાં એક રાત રહ્યા અને બીજી રાતે અમે પૂર્વ પાકિસ્તાનના ચાંદીપાડા અને બોગાપાડા 2 શહેરના ભૂખ્ખા બોલાવી દીધા। ભૂખ્ખા બોલાયા પછી દિવસે થોડો અમે આરામ કર્યો અને ત્યાર પછી જબલપુર અને ઢાકાના બોર્ડર ઉપર, ઢાકા રાજધાની બોર્ડર ઉપર અમે પહોંચી ગયા અને ત્યાંથી 93,000 લશ્કર યુદ્ધ ડિક્લેર થવા પહેલાં અમે અરેસ્ટ કરી 93,000 લશ્કર અને એને પાછળ ઇન્ડિયામાં મોકલી આપી। પબ્લિક હતી જુદી। આયા ખાનને અમારે પકડવાનો હતો પણ આયા ખાન ફરાર થઈ ગયો, એ જતો રહ્યો। એના જમાઈને દીકરીને બધા અમે પકડી લાવ્યા હતા। પછી બમ્બારિંગ ચાલુ રહીને તારીખ 9 ડિસેમ્બરે મને મારા ઉપર વિમાનોનો હુમલો થયો અને મને ઘાયલ કરી નાખ્યો। આમાં વિમાનના ફાઇટરો મિસાઇલથી અમે 2 વિમાનો ઉડાવ્યા અને ત્યાંથી પછી આ લોકોએ મારા ઉપર ફાયરિંગ કર્યું, જેથી હું ઘાયલ થઈ ગયો। મને ઉઠાવવાવાળું કોઈ નહોતું ત્યાં ઢાકામાં। હું ઘસેટાતો રહ્યો અને કિચડમાં ફરતો રહ્યો। 7મે દિવસ પાકિસ્તાનનો પાયલોટ મરી ગયેલો મને મળવાથી હું એના પીઠ ઉપર વાયરલેસ સેટ પાકિસ્તાનનું મળ્યો અને ઇન્ડિયામાં મેં કોન્ટેક્ટ કર્યો અને અમારા કમાન્ડિંગ ઓફિસરને ઘરવાળી ગુજરાતણ હતા અને ગુજરાતીમાં વાત કરી। અગર અંગ્રેજી અને હિન્દીમાં વાત કરું તો પાકિસ્તાન મને ઉડાવી દેતી, એટલે ગુજરાતીમાં વાત કરી અને મને ત્યાંથી ઉઠાવ્યો અને આપણા વિમાનોએ ભડાકા કરી અને પાકિસ્તાનની લશ્કરને મોરચામાં ઘાલી દીધી અને હું બહાર નીકળ્યો। લોચુંબક ટાઈપ મને ત્યાંથી ઉઠાવવામાં આવ્યો। ઉઠાવીને પછી બીજા વિમાન આવ્યું સ્ટ્રેચર લઈને, સ્ટ્રેચરમાં લઈ લીધો અને અંદર અમારા કમાન્ડિંગ ઓફિસર અને ડૉક્ટરો સાથે લઈને આવ્યા હતા અને આજે હું તમારી આગળ જીવતો છું। અસ્તુ, ધન્યવાદ। હાડા જસવંતસિંહ રતનસિંહ 1989માં ભરતી થયા હતા અને 1913માં મેં રિટાયર થયા છું અને કારગિલ યુદ્ધમાં ભાગ લીધેલો છે અને આજે પાકિસ્તાન અને હિન્દુસ્તાન વચ્ચે લડાઈનો આક્રોશ થયેલ છે। એમાં આજે બી અમે જોશ અને ઉમંગ સાથે લડાઈ લડવા માટે બિલકુલ તૈયાર છીએ। સરકાર જ્યારે અમને આદેશ કરે એની રાહ જોઈને રહેલ છીએ, જેથી અમે સરકાર હુકમ કરે તો અમે આજે બી સરહદ પર લડવા માટે
તૈયાર છીએ. નામ અસારી પ્રકાશભાઈ જીવાજી. હું બિહાર રેજિમેન્ટમાં 1996ની અંદર ભરતી થયો હતો. 1999ની અંદર જે કારગિલની યુદ્ધ થઈ હતી ત્યારે હું સબ સેક્ટર હનીફુદ્દીનમાં હાજર હતો. એ વખતે ભારત અને પાકિસ્તાન વચ્ચે જેવી રીતે લડાઈ થઈ હતી, જેવી રીતે અમને હિસ્સો લીધો હતો, એ વખતે 14-15 દિવસમાં પાકિસ્તાનને જેવી રીતે હરાવ્યા હતા, અત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે જેવી રીતે સિંદૂર જે યુદ્ધ ચાલી રહ્યું છે, આજે સિંદૂર 2 ચાલે છે, એ વખતે અત્યારે અમે સૈનિક પેન્શન આવી ગયા છીએ. જે અત્યારે બી અર્ધ સૈનિક પેન્શન ભોગીઓને અગર સરકાર અમને બોલાવો આપે તો અત્યારે બી અમે પાકિસ્તાનને કમસે કમ સમયમાં એને ઘૂંટણા ઉપર લાવીને ટેકાવી દેવામાં અમે સાથ આપીએ છીએ. ભારત સરકારને અમે અપીલ પણ કરીએ છીએ કે અમારે વિજયનગર તાલુકો બધો લડાઈ માટે તૈયાર છે, ફ્રન્ટ લાઈન ઉપર જઈને લડાઈ લડવા માટે. મારું નામ ગામેતી મણીબેન સળુજી છે. ગામ કણાદર, તાલુકો વિજયનગર, જિલ્લો સાબરકાંઠા. મારા પતિનું નામ સળુજી સુરમાજી છે. તો મારા પતિને કારગિલ યુદ્ધમાં સેવા આપેલી અને અત્યારે ભારત પાકિસ્તાનનું યુદ્ધ ચાલુ છે, તો સરકાર અમને આદેશ આપે તો અમે પણ સેવા આપવા માટે તૈયાર છીએ અને આ પાકિસ્તાનનો ભૂક્કા કાઢી નાખીએ. ભારતસિંહ રાઠોડ, દિવ્યાંગ ન્યૂઝ, સાબરકાંઠા.